પોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારીના કેસમાં 3ને 6 માસની સજા થતાં પંથકમાં ચકચાર મચી છે. જમીનના બંદૂકને લઈને થયેલી મારામારીના 10 વર્ષ જૂના કેસમાં કોર્ટે ગુજરાત એનએસયુઆઈના પૂર્વ ઉપપ્રમુખ અને તેમના ભાઈ અને પિતાને 6 માસની સજા ફટકારતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાણાવાવ ખેતીવાડી બેંકના ચેરમેન કિશોરભાઈ ભૂતિયા પર જમીન બાબતના બંદૂકને લઈને હુમલો કરાયો હતો. આ અંગે કિશોરભાઈ ભૂતિયાએ 31/1/2015ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ગુજરાત એનએસયુઆઈના પૂર્વ ઉપપ્રમુખ તથા પ્રદેશ યુવક કોંગ્રેસના પૂર્વ મંત્રી તીર્થરાજ બાપોદરા અને તેમના પિતા ખીમા કાંધા બાપોદરા અને ભાઈ ભગીરથ બાપોદરાએ રાજીવનગર વિસ્તારમાં કાંધાબાપાના ચોક પાસે કિશોરભાઈની કાર અટકાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ખીમા કાંધા બાપોદરાએ કિશોરભાઈના સસરાની વડવારા ગામે આવેલી ખેતીની જમીન બાબતે મનદુખ રાખ્યું હતું. કિશોરભાઈ પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ કાર રોકાવી વડવારા ગામે જમીનમાં પગ ન મૂકવા ધમકી આપી હતી અને બેસબોલના ધોકાથી માર માર્યો હતો. આ ઉપરાંત કારના કાચ પર ધોકા મારી નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ કેસ લાંબા સમય સુધી કોર્ટમાં ચાલ્યો હતો અને ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ જે આથલિયા અને સરકારી વકીલ MB જાડેજાએ કરેલી ધારદાર દલીલો બાદ સિનિયર સિવિલ જજ A શેખે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી દરેકને 6 માસની સજા ફટકારી છે અને કોર્ટના ચુકાદા બાદ પોરબંદર અને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચાઓ જાગી છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા Facebook પેજ અને Instagram પેજને ફોલો કરો.